સુખી રાખે. કેમ છો બેન? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આપણે યુટ્યુબ ફેમિલી તરફથી. વાહ ભાઈ વાહ. મિત્રો તમે પગ જોઈ શકો છો, એકદમ પિંક. આવી ગયા છે મિત્રો હોસ્પિટલ. મમ્મી પાસે આવો મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેટલા વર્ષનો થાવ? કનૈયા લાલ કી જય. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો ફાઇનલી તમને બધાને સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. ને ફાઇનલી હું મામા બની ગયો છું. તો બેન ને આપણે લઈને જાય છે. બેન ને હોસ્પિટલે દાખલ કર્યા છે. હા, બેન ને દાખલ કર્યા છે. અને મિત્રો કાલે આપણે 1:37 જન્મ થયો છે. અને જન્મ આપણે શેનો થયો છે એ તમે બધા કોમેન્ટ કરી દેજો. છોકરો છે કે છોકરી? બરોબર ને બાબુ? હા, હવે આપણે છઠ્ઠી ને દી નામકરણ ને બધું હારે દેવાનું. નામકરણ ને બધું હારે દેવાનું છે. તમે કોમેન્ટ કરીને બધા જણાવજો. હા, જો અત્યારે બેન ને જ્યુસ લઈને જઈએ છીએ. હા, જ્યુસ લઈને જઈએ છીએ. અને મમ્મી ને ભાઈ પણ આવી ગયા છે આપણે. એને તેડવા જઈએ. હા, અને વિડિયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો. ક્યાંથી વિડિયો ઉતારવાનો સમય? અને બધા થાકી પણ એટલા ગયા હતા. અને સવારમાં આપણે 4 વાગે બાપુને ગયા હતા. અને અહીંયા આપણે દાદાની ચૂલાનું કામકાજ ચાલે છે. મંથનભાઈ ને દાદા જોઈ શકો છો તમે. એવા દે એમાં નો પડે કહું છું. હાલો બે દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ બોલો. અને અહીંયા આપણે મંથનભાઈ આવી ગયા છે. હા, મંથનભાઈ આવી ગયા. લે કામકાજ શરૂ દાદા ચૂલાનું એમ ને? હા, તમે જોઈ શકો છો મિત્રો. આવી ગયા છે મિત્રો હોસ્પિટલ. મમ્મી પાસે આવો મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેટલા વર્ષનો થાવ? 100 વર્ષનો જ આપણે પહેલેથી કહેતા છીએ. અને અહીંયા અમારે ફાઇનલી બેન. કેમ છો બેન? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આપણે યુટ્યુબ ફેમિલી તરફથી. હા, એ તો બધાને બહુ જ મેસેજ આવે છે. કોંગ્રેચ્યુલેશન્સ પડે છે, પણ ટાઈમ નથી. અને હમણાં કેદુનો વ્લોગ પણ નહોતો બનાવ્યો. મેં કીધું મામા બની ગયો તો આજે બનાવી નાખીએ. અને ઘરમાં તો અમારે બાબુ તો અત્યારે નવરા જ નથી થતા. વાત જ જવા દો ભાઈ. વાત જ જવા દો. નવરાની તો એક પગ ઘરમાં ને એક પગ બહાર ને એક પગ વેફરમાં હા, વાત જવા દો. એક પગ દવાખાનામાં. બાબુ નો મારે પગ કેટલા કઈ ખબર નથી પડતી. તો ઠીક, નાની આમને બનાવી. હા, નાની આમને બનાવી ને. ન બનાય, પગ ઘણાય થાય ત્યારે નાની બનાય. નાનું થવું છે. હા, એમાં એવું છે કે અત્યારે બધા બેઠા હોય ને તો શાંતિથી બાળક ખૂતું હોય, અને નહીં ને એના નાની આવે ને એટલે એને જાગવાનું ચાલુ થાય. હા, નાની પણ લાઈટકા હોય મમ્મી. સાચી વાત છે ને? માસી આવ્યા. હા, માસી આવ્યા. આવો, કેમ છો? ફ્રેન્ડ ને મળવા આવ્યા અમારે. કોણ આવ્યું? જૂનવાણી. જૂનવાણી છે. લઈ આવો તમને. આવો. વાહ ભાઈ વાહ. મિત્રો તમે પગ જોઈ શકો છો, એકદમ પિંક. હજી તો બાબુ આપણે એક દિવસ નથી થયો પૂરો. હવે થાવ આવ્યો એટલું વાર છે, થોડીક જ મિનિટો. ફાઇનલી ઘરે જઈએ છીએ જમવા માટે. હા, આપણે જમી આવીને સવારે 9 વાગે તો આવી ગઈ હતી. હા, મમ્મી આવી ગયા હતા. અને મિત્રો આપણે મમ્મી રોટલી બનાવે છે બહુ મસ્ત કિચનમાં. ફુલકા રોટલી ને ઘી ચોપડેલી. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે દાદાને હજી કામકાજ ચાલુ છે. અને મિત્રો આપણે દાદાના કેટલા 85 વર્ષ થયા છે તો હજી દાદાનો તમે ખીલીનો ઘા જોઈ શકો છો. પરફેક્ટ જ હોય. દાદા વાહ, શું વાત છે. અને અહીંયા આપણે 1:45 થઈ ગયા છે અને રોટલી થઈ ગઈ છે. અને મમ્મી આપણે ફરાળી ભૂંગળા તળે છે. ફરાળી ભૂંગળા તને બહુ ભાવે ને એટલે આપણે જઈ આવી હતી ફરાળી ભૂંગળા. એ વાત સાચી. ફરાળી ભૂંગળા મિત્રો એની માથે મસાલો છાંટીને આવે ને બહુ મજા આવે. ટેસ્ટ કરજો એકવાર. અને મમ્મી આપણે કેટલા દિવસ હવે રોકાવાના છે ઈ કયો પહેલા તો તમે? આપણે ભાઈ ને 2 દિનની રજા છે. શનિ ને રવિ. શનિ ને રવિ. આજે ઈદ છે ને? હા, આજે ઈદ છે અને કાલે રવિવાર છે. એટલે આપણે કીધું 2 દી રોકાય તો આપણે બાબુને મદદ કરવા લાગવી ને એમ. હા, બાબુને મદદ કરવા લાગીએ.
અને આપણે બેન ને બહુ જ આમ ઘરમાં માહોલ હમાતો નથી ખુશીનો એમ હા, ઓ વાત એટલે- જવા દ્યો. અરે મેરે કાલ ફોન આવ્યો તો મેં ખબર પડે એટલે હું જાઉં જલ્દી. હા સવાર પડે એટલે જાવ જલ્દી. બધા મામા બની ગયા, દેવાંગભાઈ, મંથનભાઈ, તું હા, બધાય. બધા મામા બની ગયા અને તમે આપણે અમે એના નાની થાય. નાની થાવ નાની બની ગયા અને એક નાની તો અત્યારે હોસ્પિટલ છે આપણે ઈ નાની જમી કરીને ગયા છે. જમી કાઢવીને ગયા અને છે. આપણે હવે જમવા આવ્યા છે પછી આપણે જઈને એટલે નાની ઘડીક આરામ કરે. હા ઘડીક આરામ કરે અને આમ ફરતું રહેવું પડે શું નકર આમ થાકોડો લાગે એમ. થાકોડો લાગે એટલે ભાઈ હવે તો તબિયત પાણી સારી સારી છે. એટલે વાંધો ન આવે. હા એ જ ને અને હવે રજા પણ થોડાક ટાઈમમાં આપી દેશે. હા, રજા રાતે આપી દે. હા રાતે આપી દેશે. રાતે આપી દે. તો મિત્રો આપણે બેનને રાતે રજા આપી દેશે તો તમને બધાને આપણે ઘરે લાવશે તો ઈ ચોક્કસ મળાવશું અને તમને આપણા વ્લોગમાં એન્જોય જ કરવાની છે. અને હમણાં કેદુનો વ્લોગ નહોતો બનાવતો એ બધાની કોમેન્ટ પણ બહુ આવતી હતી કે આપણા જૂના વિડીયોમાં કેમ વ્લોગ બનાવતા નહોતા. તો હમણાં મિત્રો થોડાક કામમાં પડી ગયા હતા એટલે શું કેવું મમ્મી? હા, મમ્મી આવ્યા ત્યારે ઓલા દાદા પાસા થયા ત્યારે આપણે હા, બનાવતા હતા. ત્યારે બનાવતા હતા. હમણાં તારે કામ બહુ હતું ને હા એટલે. કામ બહુ હતું તો હવે મિત્રો આપણે વ્લોગ બનાવશું. છઠ્ઠીનો પણ તમને દેખાડશું. અને અહીંયા આપણા ભૂંગળા અત્યારે બહુ મસ્ત રેડી થઈ ગયા છે. રોટલી રેડી થઈ ગઈ છે. મમ્મી શાક શેનું છે? શાક આપણે બટેટાનું બનાવ્યું. બટેટાનું અને સાથે સાથે ખીચડી. ખીચડી, રોટલી, ફરાળી ભૂંગળા. હાલો વાહ, બધાય વાહ. જમવા. હાલો બધાય જમવા અને અમારે વાતુમાં ભૂંગળા સેજ બળી ગયા છે. ઈ એવા હારા કડકડા લાગે. કડકડા લાગે બદામી કલર ને. બદામી કલર ના. ઓકે અને મસ્ત માથે મસાલો પણ. ભોજન રેડી થઈ ગયું છે મિત્રો. દૂધી બટેટાનું શાક છે, કેરી, રોટલી અને કાલે આપણે ભાભુએ સુખડી બનાવી હતી કે આપણે ખુશીનો માહોલ બહુ જ હતો તે આપણે માતાજીને સુખડી કરી હતી. તમે જોઈ શકો છો મમ્મી આમાં જ છે ને આપણે સુખડી. મમ્મીને અમે જમવા બેસી ગયા છે. એકદમ ચોકલેટી સુખડી અને આ તમે જોઈ શકો છો આપણું અથાણું ભાભુનું. બાબુનું ટેસ્ટી અથાણું શું ભાઈ? ભાભુનું ટેસ્ટી અથાણું. મમ્મી આપણે કેરીની ચીર લીધી છે. અથાણું ખાવું હોય તો મારે અહીંયા આવવું પડે બાબુ પાસે. અહીંયા આવવું પડે. મિત્રો તમે આપણો વ્લોગ ક્યાંથી જોવો છો કોમેન્ટ કરી દ્યોજો. અથાણું ખાવું હોય તો તમારે આપણે અમરેલી ના બાજુ આમ ગામડા ટાઈપમાં આવવું પડે. અને આ તમે જોવો છાસ. મમ્મી કોની છાસ છે? ગાયની કે ભેંસની? આપણે હવે ભેંસની છાશ છે ચલાળાની. તાળાથી મમ્મી લાવ્યા છે આપણે ભેંસની છાસ. હા, મમ્મી આવે એટલે છાશ આવે આપણે યારે. છાસ આવે 2.5 લીટરનો બાટલો છે. અને મિત્રો આનો ટેસ્ટ તો સાવ અલગ જ હોય. શું કેવું મમ્મી? તમારે બધાને છાશ આવે ને પાવડર ની આવે. પાવડર ની આવે એ વાત અને સાચી. અમારે ભેંસની છાશ આવે. હા ભેંસની છાશ પ્યોર. અને મિત્રો આપણે ગામડામાં એક રૂલ હોય કે તમે દૂધ લ્યો ને તો છાશ ફ્રી. ના મમ્મી? છાશ ફ્રી પણ પૈસા એવા લે ને. હા દૂધના પૈસા એવા લે. 30 રૂપિયાની દૂધની થેલી લ્યો એમાં છાશ નો આવે ને. હા છાશ નો શેર એટલે મમ્મી? આ 40 નો શેર એટલે એક લોટો 40 નું દૂધ આવે. એટલે ઈ આપણે હામી છાશ આપે જ ને. હા એક લોટો આપણે ખાલી દૂધ લઈએ તો આટલી બધી છાશ આપે. અને તમે આપણે આ દૂધની થેલીઓ લેવી આપણે 30 રૂપિયાનું દૂધ લેવી માહી. હા. એક લોટો ભરાય 30 રૂપિયાનો. હા ઈ લોટામાં આરે ઓવડો મોટો લોટો આઈ આવે. આટલો ફ્રી નો આવે ભાઈ હો. હા અમારી એક બમણી ફ્રી આવે એક છાશ. બહુની છાશ ફ્રી આવે. એવું બધું છે. કાંઈ વાંધો નહીં મિત્રો. ફટાફટ આપણે મસ્ત જમી લઈએ. હજી આપણે કામકાજ ત્યાં શરૂ જ છે. આપણે ત્યાં ગયા હતા દાદા પાસે કે અમને જણાવો તમે બધું. તો દાદાએ આપણને આમ કઈ રિસ્પોન્સ જ ન આપ્યો. દાદા એટલા કામમાં પડી ગયા છે. શું કેવું મમ્મી? જૂનવાણી કામ ઈ જૂનવાણી જ કામ. દાદા દેશી ચૂલો બનાવે છે. હા દેશી ચૂલો બનાવે છે. પ્લાયુ નો બનાવે છે. પ્લાયુ નો. હા કનૈયા લાલ કી જય. અને મિત્રો આપણો મસ્ત રોંઢો થઈ ગયો છે. ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને 5 સાડા 5 થઈ ગયા છે. આપણે ફ્રેશ થઈ ગયા છીએ બપોરે કારણ કે મમ્મીએ જમાડ્યું જ આપણને. એવું હતું કે શાક રોટલી ખીચડી મજા આવી ગઈ હતી તો નીંદર પણ આવી ગઈ હતી. અને આમ તો તમારા ભાઈનો પડે તો સીધો રોંઢો જ. તો આપણે મસ્ત આફ્ટરનૂન થઈ ગયું છે. બધા હોસ્પિટલ દીદી પાસે ગયા છે. અને મિત્રો તમને ચાલો આપણા ફળિયાનું વાતાવરણ દેખાડું કે કેટલા દિવસથી તમે આપણું ફળિયું નહોતું જોયું. લીમડો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સાવ કાપી નાખ્યો હતો અને ઉપર કેટલો કોળાઈ ગયો છે. 1 માળ જેટલો તો લાંબો થઈ ગયો છે. ને આપણા તમારા બધાના મોસ્ટ ફેવરિટ ને અમારા ભાભુને બાપુજીના ફેવરિટ તમે જોઈ શકો છો કે લીંબુ આવી ગયા છે. ડાળીએ મિત્રો પાને લીંબુ છે તમે જોઈ શકો છો.
વાહ ભાઈ વાહ, બહુ મસ્ત. અને કેટલાની ઘરે લીંબુડી છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અહીંયા અમારા મંથનભાઈ, તો કેમ છો મંથનભાઈ? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. મેગીનો પ્રોગ્રામ ચાલે છે એમને અંદર? મેગી બનાવવાની છે. અને અહીંયા મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણે આ છત્રી જેવું આપણે ઝાડવું છે. આ શેનું છે મંથનભાઈ? પોપૈયાનું ઝાડવું છે મિત્રો. કે આમાં આપણે પોપૈયા નીચે આવે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત ઝાડવું છે. એની બાજુમાં આપણે તુલસી માતાજી, આપણે અહીંયા ગલગોટો, કરેણ છે, ચંપો, બહુ મસ્ત મસ્ત બધા છે લીલાછમ. તોય પણ આપણે આ વેલ સુકાઈ ગઈ છે કારણ કે તડકા જેવા પડ્યા છે. તો અને મિત્રો અમારે મંથનભાઈ ને બધા આમાં ખબર બહુ પડે ઝાડવામાં ને એમાં, કારણ કે ગામડાના માણસોને તો કારણ કે ખેતરે હાલતા જાતા આવતા હોય. તો અહીંયા આપણને એક મંથનભાઈ નવી વસ્તુ બતાવે છે. શું બતાવો છો મંથનભાઈ? ડોડો છે. ડોડા છે. વાહ ભાઈ વાહ. મિત્રો અહીંયા આપણે આ ડોડો આવ્યો છે, તમે જોઈ શકો છો કે દેશી ડોડા છે. દેશી જ છે ને ભાઈ? વાહ ભાઈ વાહ, દેશી ડોડા છે. ને આપણે આને ખોલવી કે આ ખુલે નહીં મંથનભાઈ? ખુલે? નાના છે. પછી આમાં બી આવે નહીં? અચ્છા મિત્રો જો આમાં બી આવ્યા છે. પછી આમાંથી આ રીતનો આપણે ડોડો થાય. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે ડોડો થાય ને પછી તમને દેખાડશું શેકીને. અને આપણા બાપુજીનું બુલેટ. વાહ ભાઈ વાહ, જૂનવાણી. આ કેટલા 100 કિલોનું હશે અંદાજમાં? 200 કિલોનું છે. વાહ ભાઈ વાહ, 200 કિલોનું છે મિત્રો બુલેટ. તમે આ જૂનવાણી છે. કોમેન્ટ કરજો કે કોના કોના દાદા ને પપ્પા ને પછી મોટા બાપુ ને પાસે. આપણે મેગી થઈ ગઈ છે રેડી. એવું તો મંથનભાઈ ખાઈ પીને મોજ જ કરવાની. સાચી વાત છે. જરૂર અમરેલી આવજો. જરૂર અમરેલી આવજો. અમારા મંથનભાઈ નું કેવું છે. તો આપણે મેગી ભાઈએ બનાવી નાખી છે, તો હવે ખાઈ લઈએ. બરોબર ને? સાચી વાત છે. સાચી વાત છે. તો મેગી આપણે જે કોઈને બનાવવી હોય ઓર્ડર માટે મંથનભાઈને કોન્ટેક્ટ કરો.